શ્રી રામ સેના બારડોલી દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ટુર્નામેન્ટમાં છાપરા ભાટાની ટીમ ફાઇનલ વિજેતા બની હતી, જ્યારે બારડોલીના હિમાંશુ પારેખની ટીમ રનર્સ અપ રહી હતી। યુવાઓમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા અને રમત ક્ષેત્રે સમાજ અને દેશનું નામ ઊંચું થાય, એકબીજા વચ્ચે ભાઈચારો વધે તેવા ઉમદા હેતુસર જય શ્રી રામ સેના બારડોલી દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન બારડોલીના ભંડારીવાડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 16 ટીમોએ ભાગ લીધો હતો। 2 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટ ગામડિયા પદ્ધતિથી રમાડવામાં આવી હતી। આ ટુર્નામેન્ટમાં બારડોલીના હિમાંશુ પારેખ અને છાપરા ભાટાની ટીમ વચ્ચે ફાઇનલ જંગ ખેલાયો હતો, જે ભારે રસાકસી બાદ છાપરા ભાટાની ટીમ ફાઇનલ વિજેતા બની હતી, જ્યારે બારડોલીના હિમાંશુ પારેખની ટીમ રનર્સ અપ રહી હતી। જય શ્રી રામ સેનાના આયોજકો દ્વારા વિજેતા ટીમ અને રનર્સ અપની ટીમને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કુણાલ પારેખ, જય શ્રી રામ। હું સુરત જિલ્લા જય શ્રી રામ સેનાના સુરત જિલ્લા પ્રમુખ છું। મારું નામ કુણાલ હર્ષદભાઈ પારેખ છે। જય શ્રી રામ સેના ટુર્નામેન્ટ વોલીબોલ ટુર્નામેન્ટ રમવામાં આવી છે। અહીંયા આજે સેમિફાઇનલ ફાઇનલ રમવામાં આવી છે। આજે ફાઇનલનો લાસ્ટ દિવસ છે અને આજે વોલીબોલ ટુર્નામેન્ટનો વિજેતા ટીમ જાહેર થશે। જય શ્રી રામ સેના બારડોલી। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।